ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ યુએમએલ. તો યુએમએલમાં આપણે લાસ્ટ ટાઈમ વેબ એપ્લિકેશન્સ ડિઝાઇન પિરામિડ્સની વાત કરી કે ડિઝાઇન્સ પિરામિડ ઓફ વેબ એપ્લિકેશન્સ કે જે ક્રિએશન્સ ઓફ એન ઇફેક્ટિવ ડિઝાઇન્સ જે શું કરે છે કે સ્કિલ રિક્વાયર્ડ જે ડિઝર્વ સ્કિલ રિક્વાયર્ડ જે છે એ ડિઝર્વ સ્કિલ રિક્વાયર્ડ ઇફેક્ટિવ્સ અને ક્રિએશન્સ પ્રોવાઈડ કરે છે. એટલે વાત કરીએ કે કોઈ સ્મોલ ડેવલપર્સ હોય, સિંગલ ડેવલપર એ સ્મોલ પ્રોજેક્ટ એની નીડ્સ પ્રમાણે મલ્ટી સ્કિલ ક્રિએટ કરી શકે છે. તો એના માટે આપણે વેબ એન્જિનિયર છે, ગ્રાફિક્સ ડિઝાઇનર છે, કન્ટેન્ટ ડેવલપર, પ્રોગ્રામર, ડેટાબેઝ સ્પેશિયાલિસ્ટ, ઇન્ફોર્મેશન આર્કિટેક્ટ, નેટવર્ક એન્જિનિયર, ટેસ્ટર, આ બધું જે એડવાઇઝેબલ એક્સપર્ટાઇઝ સ્પેશિયાલિસ્ટ જે છે એ મલ્ટી સ્કિલ્સ કઈ રીતે પ્રોજેક્ટ ડ્રો કરી શકે છે. એડવાઇઝેબલ ફિઝિબલ એક્સપર્ટાઇઝેશન્સની વાત કરી છે. એટલે કીધું કે ધ ક્રિએશન્સ ઓફ એન ઇફેક્ટિવ ડિઝાઇન્સ વિલ ટિપિકલી રિક્વાયર અ ડિઝર્વ સેટ ઓફ સ્કિલ. જે સિંગલ ડેવલપર તરીકે મલ્ટી સ્કિલ્સ પ્રોજેક્ટ, લાર્જ પ્રોજેક્ટ હોય તેમાં કયા કયા સ્પેશિયાલિસ્ટ વર્ક કરે છે. તો એમાં આપણે વાત કરી હતી વેબ ડિઝાઇનર, ગ્રાફિક્સ ડિઝાઇનર, કન્ટેન્ટ ડેવલપર, પ્રોગ્રામર, ડેટાબેઝ સ્પેશિયાલિસ્ટ, ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર, નેટવર્ક એન્જિનિયર, સિક્યુરિટી એક્સપર્ટ, ટેસ્ટર, આ બધાની વાત કરી હતી વેબ એપ્લિકેશન્સ. કે યુઝર જે ઇન્ટરફેસ ડિઝાઇન, એસ્થેટિક ડિઝાઇન, કન્ટેન્ટ ડિઝાઇન, નેવિગેશન ડિઝાઇન, આર્કિટેક્ચર ડિઝાઇન અને કમ્પોનન્ટ ડિઝાઇન, આ દરેકે દરેક ડિઝાઇન્સને એની ટેકનોલોજી પ્રમાણે મલ્ટી સ્કિલ્સ લાર્જ પ્રોજેક્ટ ક્રિએશન્સ કરે છે. બરાબર. તો ઇન્ટરફેસ ડિઝાઇન્સ કોને કહી શકાય? તેમાં આપણે વાત કરી હતી કે કોઈ એપ્લિકેશન્સ એક્સેસ કરે છે, પ્રોવાઇડ્સ ઇનડાયરેક્શન્સ એક્ટ. તેમાં કેવા ટાઈપ્સના ઇન્ટરફેસ તમે ક્રિએટ કરી શકો છો? તો કે એની કન્ટેન્ટ્સ ઓફ હાયરાર્કી, યુઝર લોકેશન્સ ઇન્ફોર્મ થવું જોઈએ. બરાબર. એટલે કે પ્રોવાઇડ એન ઇન્ટરેક્શન્સ ઓફ વેબ એપ્લિકેશન ધેટ હેઝ બીન એક્સેસ. એ શું ઇન્ફોર્મ કરે છે? તો કે યુઝર લોકેશન્સ જે છે કન્ટેન્ટ્સ હાયરાર્કી છે. એ કન્ટેન્ટ હાયરાર્કી એ એક્સેસ કરાવે છે. એટલે કે ઇન્ટરફેસ શુડ ઓલવેઝ હેલ્પ યુઝર અન્ડરસ્ટેન્ડ કરંટ ઓપ્શન્સને અન્ડરસ્ટેબલ બનાવે છે. જે ફંક્શન શું કરે છે? અવેલેબલ ફંક્શન્સ ક્રિએટ કરાવે છે. લાઈવ લિંક્સ, જે શું કરે છે? લિંક લાઈવ, જે કન્ટેન્ટ રિલેવન્ટ છે એના મેપિંગ્સ ફેસિલિટી નેવિગેશન્સ કરે છે. જેને તમે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ પાર્ટ ટેકન્સ જે વેબ એપ્લિકેશન છે એ વેબ એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે, ઇમ્પ્લિમેન્ટેશન પ્રોવાઈડ કરે. એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ ડિઝાઇન. શું કહીએ છીએ? ઇન્ટરફેસ ડિઝાઇન. એના પછી આપણે વાત કરી હતી એસ્થેટિક ડિઝાઇન. આ એસ્થેટિક ડિઝાઇન્સ એને આપણે ગ્રાફિક્સ ડિઝાઇન્સ પણ કહેતા હતા.
એટલે કેમ કે એસ્થેટિક ડિઝાઇન ઇઝ કોલ્ડ ગ્રાફિક્સ ડિઝાઇન. જે શું કરે છે તો કે એની એમ્ફેસિસ કન્ટેન્ટ જે છે, એમ્ફેસિસ કન્ટેન્ટ ઓર્ગેનાઇઝ લેઆઉટ એલિમેન્ટ્સ જેને ટોપ લેફ્ટ અથવા બોટમ રાઈટ ઓર્ગેનાઇઝ કરે છે. જે ગ્રુપ નેવિગેશન્સ કન્ટેન્ટ છે, જેને આપણે ફંક્શન્સ જીઓગ્રાફિકલી પેજીસ, જે શું કરે છે એના સ્ક્રોલિંગ બાર જે રિયલ એસ્પેસ છે ઇટ ડઝ નોટ એક્સટેન્ડ, એને એક્સટેન્ડ નથી કરતું. જેને આપણે એસ્થેટિક ડિઝાઇન્સ કહીએ છીએ કે જે રિઝોલ્યુશન્સ એની વિન્ડોઝ સાઇઝ જે છે એની ડિઝાઇનિંગ લેઆઉટ ઉપર એસ્થેટિક ડિઝાઇન્સ કન્સાઇડર કરે છે, રિઝોલ્યુશન્સ કન્સાઇડર કરે છે. એવી જે ગ્રાફિક્સ ડિઝાઇન છે એ ગ્રાફિક્સ ડિઝાઇન્સને આપણે એસ્થેટિક ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહે છે? એસ્થેટિક ડિઝાઇન. ખ્યાલ તો એસ્થેટિક ડિઝાઇન્સ જે જીઓગ્રાફિકલી વેબ પેજ કન્ટેન કરે છે, જે ગ્રાફિક્સ ડિઝાઇન એસ્થેટિક ડિઝાઇન્સ, બરાબર, એ લેઆઉટ ઇશ્યુ વ્હાઇટ સ્પેસ ઇઝ નોટ અફેર્ડ હિયર, એ વ્હાઇટ સ્પેસને અફેર્ડ નથી કરતું, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એસ્થેટિક ડિઝાઇન, બરાબર. એના પછી આપણે વાત કરી હતી કન્ટેન્ટ ડિઝાઇન, કે ડેવલપ્સ અ ડિઝાઇન રિપ્રેઝન્ટેશન્સ ઓફ કન્ટેન્ટ ઓબ્જેક્ટ. એ શું કામ કરે છે તો કે જે કન્ટેન્ટ ઓબ્જેક્ટ છે એની ડિઝાઇન્સને ડેવલપ રિપ્રેઝન્ટેશન, જે ડેવલપ ડિઝાઇન્સ કરી છે એને રિપ્રેઝન્ટેશન્સ કરે છે. કોણ? આ કન્ટેન્ટ ઓબ્જેક્ટ. માની લો કોઈ વેબ એપ્લિકેશન છે, એના ઓબ્જેક્ટ કઈ રીતે ક્લોઝલી અલાઇનમેન્ટ ક્રિએટ કરે છે તો કે એના ઓબ્જેક્ટ જેના કન્વેન્શિયલ સોફ્ટવેર છે એના થ્રુ આ એના ક્લોઝલી ઓબ્જેક્ટને અલાઇન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કન્ટેન્ટ ડિઝાઇન. જે રિલેશનશિપ્સ એ રિપ્રેઝન્ટ કરે છે, મિકેનિઝમ રિલેશનશિપ રિપ્રેઝન્ટ એક થી બીજા સ્ટેટ, બીજા ઓબ્જેક્ટ દ્વારા. અને જે એનાલિસિસ ક્લાસ અને ડિઝાઇન કમ્પોનન્ટ આ બંને વચ્ચે જે રિલેશનશિપ ક્રિએટ થાય છે એને આપણે એનાલોગ ડિઝાઇન, એનાલોગ રિલેશનશિપ કહીએ છીએ. કઈ રિલેશનશિપ કહીએ છીએ? એનાલોગ રિલેશનશિપ. ખ્યાલ કે એનાલોગ to the relationship between analysis classes and designs component. કે એનાલિસિસ ક્લાસીસ અને ડિઝાઇન કમ્પોનન્ટ વચ્ચે જે રિલેશનશિપ ક્રિએટ થાય છે એને આપણે શું કહીએ છીએ? એનાલોગ રિલેશનશિપ. જે શું કામ કરે છે તો કે એના કન્ટેન્ટ જે સ્પેસિફિક ઇન્ફોર્મેશન છે એને આપણે શું કહીએ છીએ? કન્ટેન્ટ્સ ઓબ્જેક્ટ. શું કહીએ છીએ? કન્ટેન્ટ્સ. એટલે કહી શકીએ કે કોઈ સ્પેસિફિક એટ્રીબ્યુટ્સ એને ઇમ્પ્લિમેન્ટેશન, સ્પેસિફાઈડ પાર્ટ ડિઝાઇન, એ સ્પેસિફાઈડ પાર્ટ એના સ્પેસિફિક એટ્રીબ્યુટ્સને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે.
એને આપણે શું કહીએ છીએ? કન્ટેન્ટ ડિઝાઇન કહીએ છીએ, કન્ટેન્ટ ડિઝાઇન. એના પછી આપણે વાત કરીએ આર્કિટેક્ચર ડિઝાઇન. તો આર્કિટેક્ચર ડિઝાઇન્સ કોને કહી શકાય? તો કે જે કન્ટેન્ટ આર્કિટેક્ચર્સ એની ઓબ્જેક્ટની મેનર ઉપર ફોકસ ધરાવે છે. શું કહે છે? કન્ટેન્ટ આર્કિટેક્ચર ફોકસ ઓન ધ મેનર ઇન વિચ કન્ટેન્ટ ઓબ્જેક્ટ. જે શું કરે છે? એના વેબ પેજ પ્રેઝન્ટેશન્સ અથવા નેવિગેશન્સ કરે છે, સ્ટ્રક્ચર પ્રેઝન્ટેશન્સ અથવા નેવિગેશન્સ કરે છે. એવી ડિઝાઇન્સને આપણે શું કહીએ છીએ? આર્કિટેક્ચર ડિઝાઇન. શું કહીએ છીએ? આર્કિટેક્ચર્સ. એટલે કે કોઈ ટર્મ ઓફ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ. એના પ્રિડિક્ટ સ્ટ્રક્ચર એટલે કે બેટર ઓર્ગેનાઇઝેશન્સમાં કેવા ટાઈપ્સનું ક્રિએટ કરે છે? પ્રિડિક્ટ સ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ કે જે નેવિગેશન્સ અથવા સર્ચિંગ કરાવે છે, કોઈ કન્ટેન્ટ્સ ઓબ્જેક્ટ હોય એ ટાઈપ્સના બેટર ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ એના પ્રિડિક્ટ સ્ટ્રક્ચરને લીડ ક્રિએટ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? પ્રિડિક્ટ સ્ટ્રક્ચર. શું કહીએ છીએ? પ્રિડિક્ટ સ્ટ્રક્ચર. આ વેબ એપ્લિકેશન્સ આર્કિટેક્ચર જે છે એ સ્ટ્રક્ચર કઈ રીતે મેનેજ કરે છે? તમારે લોકો કોઈ યુઝર ઇન્ટરેક્શન્સ હોય અથવા કોઈ ઇન્ટરનલ પ્રોસેસિંગ ટાસ્ક હોય, કોઈ નેવિગેશનલ ઇફેક્ટ્સ હોય, કોઈ કન્ટેન્ટ પ્રેઝન્સ થતી હોય, જેને આપણે આર્કિટેક્ચર ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? આર્કિટેક્ચર્સ. અને આર્કિટેક્ચર ડિઝાઇન એના પેરેલલ ઇન્ટરફેસ જે કન્ડક્ટેડ કરે છે, જેમાં એસ્થેટિક ડિઝાઇન, કન્ટેન્ટ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન્સ આ દરેકે દરેક ડિઝાઇન્સને શું કરે છે? પેરેલલ કન્ડક્ટેડ કરે છે કોઈ વેબ એપ્લિકેશન્સ. એને આપણે શું કહીએ છીએ? આર્કિટેક્ચર્સ ડિઝાઇન. શું કહીએ છીએ? આર્કિટેક્ચર. બરાબર. હવે જોઈએ ડાયાગ્રામ્સ. સ્ટાર્ટ, ઓપન, સ્ટાર યુમેન. અને એમાં જે મોસ્ટ આઈએમપી ડાયાગ્રામ છે એક્ટિવિટી ડાયાગ્રામ. આ એક્ટિવિટી ડાયાગ્રામ્સ માટે એડ મોડલ ધેન એક્ટિવિટી ડાયાગ્રામ. અને આ એક્ટિવિટી ડાયાગ્રામ માટે આપણે સ્ટાર્ટિંગ કરીએ તો પહેલું છે ઇનિશિયલ સ્ટેટ. આ ઇનિશિયલ સ્ટેટ શું અલાઉ કરે છે? તો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા લખેલું છે જુઓ, ઇનિશિયલ સ્ટેટ, અથવા તો એને આપણે સ્ટાર્ટ પોઈન્ટ પણ કહી શકીએ. ધીસ ઇઝ ધ સ્મોલ ફિલ્ડ સર્કલ. જે શું કરે છે? કોઈ એક્શન સ્ટેટ હોય એના સ્ટાર્ટિંગ પોઈન્ટ ડાયાગ્રામ્સને સ્ટાર્ટ કરવાનું કામ કરે. ધેન હવે એક્શન્સની વાત કરીએ તો લાઇબ્રેરી મેનેજમેન્ટમાં ફર્સ્ટ શું થઈ શકે? તો કે લોગિન. એક આ એક્શન, લોગિન એક્શન. સેકન્ડ છે આ લોગિન થાય ત્યારે
એ યુઝર ઓથેન્ટિકેશન છે. ઓથેન્ટિકેશન છે કે કેમ એ ચેક કરવા માટે એના માટે શું લે છે? એક ડિસિઝન લે છે. ડિસિઝન લે ડિસિઝન લે ડિસિઝન લે જો આ ડિસિઝન પ્રોપર હશે, વેલિડ હશે, તો આગળની પ્રોસેસ કરશે, અધરવાઇઝ ત્યાંથી રિટર્ન થઈ જશે. એટલે આ કંટ્રોલ ફ્લો આ રીતે વર્ક કરશે. લોગિન is a login to authentications કે અને લોગિન અને આ વેલિડ નહીં હોય તો આ ફ્લો સીધો ક્યાં જશે? લોગિન પર. હા સર, એક મિનિટ સર. ધેન વેલિડ અને ઇનવેલિડ એના માટે ડિસિઝન્સ આપણે જે લીધું છે, ધેન અહીંયા એક ટેક્સ મૂકી દઈએ. ટેક્સ આ શું છે? તો કે વેલિડ વેલિડ અને આ જે ટેક્સ બોક્સ છે એ અહીંયા લખી દઈએ કે ઇનવેલિડ. કે જો વેલિડ હશે તો આ સિવિલાઇન્સમાં જશે, અધરવાઇઝ નહીં જાય. એવું સમજી લઈએ કે આપણે માની લો કે લોગિન છે, ઓથેન્ટિકેશન્સ મતલબ યુઝર પોતે છે, ડિસિઝન લીધું કે ધીસ ઇઝ ધ વેલિડ, તો આગળની પ્રોસેસ તો હવે કયા કયા ઓબ્જેક્ટ પ્રોસેસ કરે છે? તો કે પહેલી એક એક્શન લે છે મર્જ બ્રાન્ચ. મર્જ બ્રાન્ચ પછી મર્જ સ્ટુડન્ટ. મર્જ બ્લોક. બ્લોક અને પેનલ્ટી. મર્જ સ્ટુડન્ટ, દેન કોઈ બ્લોક રિઝલ્ટ ક્રિએટ ક્લોઝ કરે છે એડમિશન્સ, તો એને લાઇબ્રેરી નો કાર્ડ બ્લોક થઈ જાય છે. અથવા તો કોઈ ટાઈમ ટુ ટાઈમ
રિન્યુઅલ નથી કરાવતું તો એને પેનલ્ટી પણ મળી શકે. મર્જ બ્રાન્ચ, મર્જ સ્ટુડન્ટ, બ્લોક અને પેનલ્ટી, ધીસ ઇઝ ધ એન્ટિટીઝ. એમાંથી માની લો કે કોઈ એડ અથવા કોઈ બ્રાન્ચ મોડ કરે છે. એડ મોડ બ્રાન્ચ સમજી લઈએ કે આપણે કોઈ એડ બ્રાન્ચ કરવા માટે એડ બ્રાન્ચ, ધેન કોઈ સ્ટુડન્ટ એડ કરવા માટે એક નવો એડ સ્ટુડન્ટ અને એડ બ્લોક એડ કરવા, બ્લોક એડ, ધેન એપ્લાય પેનલ્ટી, એડ બુક, સેકન્ડ છે એ છે ઇશ્યુ બુક ઇશ્યુ, ધેન બુકને રિટર્ન પણ કરે એટલે રિટર્ન બુક રિટર્ન, અને ફોર્ક, તો કોઈ મર્જ કરી હોય અને એના અંદર કોઈ ડિપાર્ટમેન્ટ એડ કરવો હોય તો પણ બ્રાન્ચ એડ કરી શકે છે. મતલબ આપણા કોઈ એક જ ડિપાર્ટમેન્ટમાં એક જ લાઇબ્રેરી હોય એના અંદર કોઈ નવો ડિપાર્ટમેન્ટ એડ કરવો, નવી બ્રાન્ચ એડ કરવી તો પણ એડ કરી શકે છે. એ જ રીતે કોઈ સ્ટુડન્ટ એડ કરવો અથવા મોડિફાઈ કરવો તો પણ એ કરી શકે છે. એ જ રીતે કોઈ બ્લોક કર્યો અથવા મોડિફાઈડ કર્યો યુઝર તો પણ કરી શકે છે. અને કોઈ એપ્લાય પેનલ્ટીઝ કર્યું તો પણ કરી શકે છે. એ જ રીતે જે એડ બ્લોક છે એમાંથી ઇશ્યુ એને બુક કરવાની રહે અથવા તો રિટર્ન બુક પણ તમે કરી શકો છો. અને આ દરેકે દરેક કંટ્રોલ આ ડિસિઝન ઉપર પહોંચે છે લાસ્ટ. Add student, then બ્લોક કરી શકે છે. ઓકે, then અહીંયાથી અહીંયા બરાબર. તમે કંટ્રોલ્સ ડ્રેગ એન્ડ ડ્રોપ જો, અને લાસ્ટમાં એન્ટિટી જે છે એક્શન્સ એ શું કરે છે તો કે લોગ આઉટ પણ કરી શકે છે. લોગ આઉટ, અને લોગ આઉટ કર્યા પછી ફાઇનલ સ્ટેટ. બરાબર. તો ધીસ ઇઝ ધ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. લોગિન થયેલો યુઝર
then final state. બરાબર. તો હવે સમજીએ કે કઈ રીતે લાઇબ્રેરી મેનેજમેન્ટ કરે છે. તો કે લોગિન, યુઝર ઓથેન્ટિકેશન જો વેલિડ હશે તો આગળની પ્રોસેસ થવા દેશે, અધરવાઇઝ એ પ્રોસેસ રિટર્ન કરી નાખશે. ખ્યાલ? તો લોગિન, ઓથેન્ટિકેશન, ઇનવેલિડ અને વેલિડ. જો વેલિડ હશે યુઝર તો એ શું કરી શકે? તો કે બ્રાન્ચને મર્જ પણ કરી શકે, સ્ટુડન્ટ પણ મર્જ કરી શકે, બ્લોક કરી શકે અને પેનલ્ટી, આ 4 ઓપરેશન્સ કરી શકે. માન લો કે કોઈ નવી બ્રાન્ચ એડ કરી હોય, મર્જ કરી હોય, એના અંદર કોઈ નવી બ્રાન્ચ એડ કરી હોય તો પણ કરી શકે અથવા મોડિફાઈડ કરી શકે. એ જ રીતે કોઈ સ્ટુડન્ટ એડ કર્યો હોય એ પણ એડ કરી શકે અથવા મર્જ કરી શકે. કોઈ બ્લોક કર્યું હોય યુઝર એ પણ એડ અને મોડિફાઈડ કરી શકે. અને માની લો કે કોઈ પેનલ્ટી છે તો કે એને એપ્લાય પેનલ્ટી પણ કરી શકે છે. તો ધીસ ઇઝ ધ એક્ટિવિટી. અને પછી લાસ્ટમાં એ શું કરે છે તો કે લોગ આઉટ થાય છે. બરાબર. તો આ શું છે તો કે એક્ટિવિટી ડાયાગ્રામ ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. અહીંયા તમે ટેક્સ્ટમાં હું લખું છું કે એક્ટિવિટી ડાયાગ્રામ ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ. એક્ટિવિટી ડાયાગ્રામ ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ. હવે જોઈએ કે આ એક્શન્સ, આ ફોર એ શું યુઝ થાય છે. આપણે વાત કરીએ કે સ્મોલ જે ફિલ્ડ સર્કલ એરો છે એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એના ઇનિશિયલ એક્શન સ્ટેટ, જે સ્ટેટ પોઈન્ટ ઓફ એની એક્ટિવિટી ડાયાગ્રામ્સ. કોઈ પણ ડાયાગ્રામ્સમાં તમે આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી ડ્રો કરવાનું ચાલુ કરી શકો છો. બરાબર. એના પછી આપણે બીજો સિમ્બોલ આ એક્ટિવિટી યુઝ કર્યો જેમાં આપણે આ વાત કરી, આ જે લોગિન લીધું, ઓથેન્ટિકેશન્સ લીધું, આ દરેકે દરેક આ શું રિપ્રેઝન્ટ કરે છે? એક્શન શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એક્શન સ્ટેટ રિપ્રેઝન્ટ ધ નોન ઇન્ટરપ્ટેબલ એક્શન્સ ઓબ્જેક્ટ. એ નોન ઇન્ટરપ્ટેબલ એક્શન્સ ઓબ્જેક્ટ જે છે જે શું કામ કરે છે તો કે એક્શન સ્ટેટ જે રાઉન્ડેડ કોર્નર, એ કેવો કોર્નર છે? રાઉન્ડેડ કોર્નર. તો કે એના ઇન્ટરપ્ટેબલ જે ઓબ્જેક્ટ છે એને રિપ્રેઝન્ટ કરવાનું કામ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? એક્શન સ્ટેટ. બરાબર. એના પછી આપણે વાત કરી હતી ડિસિઝનની. તો ડિસિઝન સિમ્બોલ શું કામ કરે છે તો કે ડિસિઝન ઇઝ અ ડાયમંડ રિપ્રેઝન્ટ ધ ડિસિઝન ઓલ્ટરનેટ પાથ. ઓલ્ટરનેટ પાથનું ડિસિઝન્સ આપે છે. આપણે આપ્યું કે વેલિડ છે, યસ, તો એડ બ્રાન્ચ કરી શકે, પેનલ્ટી આ બધું જોઈ શકે છે. મીન્સ કે નંબર ઓફ ફંક્શનાલિટી એ વ્યૂ કરી શકે છે. બરાબર. પણ માની લો કે કોઈ ઇનવેલિડ છે તો ફરી તેને શું કરવું પડે? લોગિન કરવું પડે. કોઈ યુઝરનેમ ને પાસવર્ડ ખોટો નાખે તો ફરીથી એને લોગિન થવું. તો એને શું કહી શકે? ડિસિઝન, અથવા તો તમે બ્રાન્ચિંગ પણ કહી શકો. આ ડાયમંડ જે રિપ્રેઝન્ટેશન ડિસિઝન જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે ઓલ્ટરનેટ પાથ. શું રિપ્રેઝન્ટ કરે છે? ઓલ્ટરનેટ પાથ. જે શું કરે છે? એની રિક્વાયર્ડ એક્ટિવિટીઝ છે એ નેક્સ્ટ એક્ટિવિટી ડિસિઝન પીરિયડ ક્રિએટ કરે છે.
જેને આપણે ડાયમંડ્સ એક્ટિવિટીઝ, ડાયમંડ એક્ટિવિટીઝ, જે કન્ડિશન્સ ગાર્ડ એક્સપ્રેશન્સ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ડિસિઝન. આપણે લીધું ને કે વેલિડ છે કે ઇનવેલિડ. તો એવા જે ઓલ્ટરનેટિવ પાથ માટે જે રિક્વાયર્ડ કન્ડિશન્સ મૂવિંગ કરવા માટે એક્ટિવિટીઝ, ડિસિઝનનો યુઝ થાય છે. એ જ રીતે આપણે સિંક્રોનાઇઝેશન્સની વાત કરી કે કોઈ ફોર્ક યુઝ થાય છે, બરાબર, કોઈ સ્પીડ સિગ્નલ ઇનકમિંગ મલ્ટિપલ કોન્કરન્ટ માટે. અહીંયા જો દેખો, જોઈ શકો છો, અહીંયા આ જે ફોર્ક છે, આ બંને શું છે? ફોર્ક. એ શા માટે યુઝ થાય છે? તો ફરી એકવાર તમને જોયું કહ્યું કે સ્પ્લિટ સિગ્નલ કોઈ ઇનકમિંગ અથવા આઉટગોઈંગ કોન્કરન્ટ ફ્લો બતાવવા માટે. આ સિંગલ ઇનકમિંગ ફ્લો માટે યુઝ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સિંક્રોનાઇઝેશન. આ સિંક્રોનાઇઝેશન તમે બે યુઝ કરી શકો છો, એક જોઈન નોડ અને બીજી ફોર્ક જોઈન. એક જોઈન ને બીજું ફોર્ક જોઈન. આ જોઈન શું કરે છે? તો કે મલ્ટિપલ કરંટ, જે કોન કરંટ ફ્લો છે, જેને સિંગલ આઉટગોઈંગ ફ્લો કહી શકાય. એ કેવા ટાઈપ શું જોઈન કરે છે? સિંગલ આઉટગોઈંગ ફ્લો, જેને આપણે શું કહીએ? જોઈન ફ્લો. એ જ રીતે જે ફોર્ક જોઈન છે એને આપણે શું કહી શકીએ છીએ? તો કે જે રિફર્ડ સિંક્રોનાઇઝેશન છે, રિફર્ડ સિંક્રોનાઇઝેશન, એને આપણે શું કહીએ છીએ? ફોર્ક જોઈન. શું કહીએ છીએ? ફોર્ક જોઈન. બરાબર. તો આ તો આપણો લાઇબ્રેરી મેનેજમેન્ટ એક્ટિવિટી ડાયાગ્રામ. આને સેવ કરેલું છે, આનું નામ આપી દઈએ લાઇબ્રેરી. લાઇબ્રેરી એક્ટિવિટી નવું લઈ લઈએ અને એના અંદર મોડેલમાં એક નવો બીજો ડાયાગ્રામ એડ કરી દઈએ અને એનું નામ આપી દઈએ એક્ટિવિટી ડાયાગ્રામ. અને આ એક્ટિવિટી ડાયાગ્રામ જે છે એ છે સ્ટોક મેનેજમેન્ટ સિસ્ટમ. કયો? સ્ટોક મેનેજમેન્ટ સિસ્ટમ. તો ફરી વાર આપણે એક ડ્રો કરીએ. ઇનિશિયલ સ્ટેટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ. કઈ કે કોઈ પણ ડાયાગ્રામ શું હોય એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે ફિલ્ડ સર્કલ તરીકે સ્ટાર્ટ કરે છે એક્ટિવિટી ડાયાગ્રામ, જેને આપણે શું કહીએ છીએ? એક્ટિવિટી ડાયાગ્રામ. એમાંની જે એક્શન જે છે લોગિન, બીજી છે ઓથેન્ટિકેશન્સ. ફરી એક ઓથેન્ટિકેશન્સની વાત. અને આ ઓથેન્ટિકેશન્સ અગેન શું કરે છે? એક ડિસિઝન લે છે. ઓકે. અને એ ડિસિઝન કેવું લે છે? વેલિડ ઓર ઇનવેલિડ. બરાબર. તો અહીંયાથી જોઈન થઈ જશે કંટ્રોલ ફ્લો, ધેન લોગિન એ ઓથેન્ટિકેશન સ્ટેટમાં જશે અને એ ઓથેન્ટિકેશન એ ચેક કરાવશે. તો અહીંયા એવું લખી દઈએ કે જો ઇનવેલિડ હોય, અહીંયા ટેક્સ્ટ બોક્સ મૂકી દો. ક્યારે જશે ફરીથી લોગિન પાસે? જ્યારે ઇનવેલિડ હશે ત્યારે. પણ માની લો
એ ક્યારે કામ કરશે? તો આપણે ત્યાં કયું અગેન ફર્ક જોયું કે જે સિંગલ એન્ટિટીઝ રિપ્રેઝન્ટ કોણ કરંટ કરે છે. ઓકે, અને અહીંયા આપણે શું આવશે ટેક્સ્ટ બોક્સમાં લખી દઈએ કે જો વેલિડ હોય તો, અહીંયા વેલિડ હોય તો વેલિડ હોય તો તમે કયા કયા ટાઈપ્સના એક્શન સ્ટેટ ક્રિએટ કરી શકો છો? તો કે સ્ટોક ઇન, બીજું સેલ સ્ટોક, જનરેટ રિપોર્ટ, અને એડમિન. આટલી એક્શન્સ તમે સ્ટોક મેનેજમેન્ટમાં આનાથી વધારે પણ કરી શકો, પણ આપણે આટલા કેસમાં શું સમજવામાં ઇઝીલી ક્રિએટ બને. જનરલ સ્ટેટ. એના પછી જે સ્ટોક છે એ સ્ટોક 3 એક્શન્સને અલાઉ કરે છે. એક છે કંપનીને એડ કરી શકે છે. ઓકે, બીજું સ્ટોક એડ કરી શકે છે, એડ સ્ટોક, અને ક્લાયન્ટને પણ એડ કરી શકે, એડ ક્લાયન્ટ. એ જ રીતે જે સેલ સ્ટોક છે એ પણ બે વસ્તુને એડ કરે છે, એક કન્ફર્મ ઓર્ડર અને કેન્સલ ઓર્ડર. કન્ફર્મ ઓર્ડર, અને જે એડમિન છે એ એડમિન એ બે એન્ટિટીઝ ક્રિએટ કરે છે, એક યુઝરને એડ કરી શકે અને એક કંપનીનું પેમેન્ટ પણ, કંપની પેમેન્ટ ક્રિએટ. બરાબર. રિપોર્ટ શું જનરેટ કરે છે? એ કેવા ટાઈપ્સની એક્શન્સ ક્રિએટ કરે છે? તો કે સેલ કરી શકે, બીજું પરચેસ, સ્ટોક, પ્રિન્ટ, સ્ટોક અને સેલ અને પેમેન્ટ, 3 એક્શન્સ ક્રિએટ કરી શકે. અહીંયા લખી દઉં સ્ટોક. ઓકે, અને ત્રીજી એક્શન્સ જે છે એ છે પેમેન્ટ. કન્ફર્મ ઓર્ડર અગેન એક
એક્ટિવિટી કરે છે જેનું નામ છે મેક પેમેન્ટ. અને એ મેક પેમેન્ટ એ પ્રિન્ટ બિલ ધેન હવે આપણે એનો ફ્લો બતાવીએ. તો કંટ્રોલ ફ્લો, સ્ટોક ઇન, ઓકે, સેલ સ્ટોક, ઓકે, જનરેટ રિપોર્ટ, અને એડમિન. જો વેલિડ હોય તો આ નંબર ઓફ ફંક્શનાલિટી ડિસ્પ્લે થશે. એ જ રીતે સ્ટોક ઇન પણ 3 એક્ટિવિટીઝ કરે છે. એડ કંપની, એડ સ્ટોક અને ક્લાયન્ટને પણ એડ કરી શકે છે. અને આ જે એડ સ્ટોક છે એમાં રિટર્ન સ્ટોક પણ તમે કરી શકો છો. કોઈ માલ ખરાબ છે તો તમે એને રિટર્ન પણ કરી શકો છો. રિટર્ન પણ કરી શકો. એ જ રીતે આ જે સેલ સ્ટોક છે એ 2 એક્ટિવિટીઝ કરે છે. એક છે કેન્સલ ઓર્ડર અને બીજી છે કન્ફર્મ ઓર્ડર. બંને ઓર્ડરને ક્રિએટ કરી શકે છે. આ જે કન્ફર્મ ઓર્ડર છે, જો તમારો ઓર્ડર કન્ફર્મ હશે તો તમે એના પાસે પેમેન્ટ ક્રિએટ કરી શકો છો અને તમારે લાસ્ટમાં એને શું બિલ પણ આપવું પડે છે, પેમેન્ટ અને એનું બિલ. એ જ રીતે તમારો કોઈ રિપોર્ટ જનરેટ કરવો હોય તો તમે સ્ટોકનો રિપોર્ટ જનરેટ કરી શકો, જે સેલ્સ કર્યું છે એનો રિપોર્ટ જનરેટ કરી શકો અને જેટલું પેમેન્ટ આવ્યું છે અને જેટલું તમારે લેવાનું બાકી છે એટલું પેમેન્ટના પણ તમે રિપોર્ટ ક્રિએટ કરી શકો છો. એડમિન શું કરશે તો કે નવો યુઝર એડ કરશે, કોઈ નવો ક્લાયન્ટ હશે એને એડ કરી શકે અને કોઈ કંપનીનું પેમેન્ટ હોય એને પણ એડ કરી શકે. બરાબર. અગેન ફોર્ક, એ શું કરે છે તો કે કંપની પણ લાસ્ટમાં જોઈન થઈ જશે. ઓકે, રિટર્ન સ્ટોક પણ જોઈન થઈ જશે. એડ સ્ટોક, સ્ટોક પણ રિટર્ન થઈ જશે. ઓકે, સ્ટોક પણ રિટર્ન થઈ જશે. ધેન આ દરેકે દરેક ક્લાયન્ટ પણ એડ થઈ જશે, જોઈન થઈ જશે લાસ્ટ. આ જે પેમેન્ટ છે પણ સ્ટોક એ પણ અહીંયા જોઈન થઈ જશે. એ જ રીતે સેલ્સ પણ જોઈન થઈ જશે. એ જ રીતે પેમેન્ટ પણ લાસ્ટમાં એકમાં કોલ થઈ જશે. બરાબર. એ જ રીતે જે એડમિનની જે એક્ટિવિટી છે એ પણ જોઈન અહીંયા થઈ, કંપની પણ અહીંયા જોઈન થઈ જાય. બરાબર. તો આ તમે જોઈ શકો છો. આ લાઇન્સને હું થોડી અહીંયા કરી દઉં, આ લાઇનને થોડી અહીંયા કરી દઉં એટલે તો શું ઓવરલેપ ના થાય, આને થોડી આમ
ઇઝીલી તમે એને જોઈ શકો. એક આ કેન્સલ ઓર્ડર પણ ડાયરેક્ટલી અહીંયા જોઈન જોઈ શકો. દરેકે દરેક જે એક્ટિવિટીઝ છે એ દરેકે દરેક એક્ટિવિટીઝ આમાં જોઈન થાય છે. બરાબર. હવે લાસ્ટમાં તમારી એપ્લિકેશન્સ એનો ફાઇનલ સ્ટેટ એટલે કે લોગ આઉટ, અને એના પછી કઈ એક્શન્સ મૂકો છો તો કે લોગ આઉટ, બરાબર. ધેન ફ્લો, લોગ આઉટ. અહીંયાથી સીધો એરો લોગ આઉટ. બરાબર. તો ધીસ ઇઝ ધ સ્ટોક મેનેજમેન્ટ ડાયાગ્રામ્સ, એક્ટિવિટીઝ ડાયાગ્રામ. હવે આને સમજી લઈએ કે આ સ્ટોક મેનેજમેન્ટ ડાયાગ્રામ જે છે એ કઈ રીતે કામ કરે છે. તો કે લોગિન, ઓથેન્ટિકેશન્સ, વેલિડ અને ઇનવેલિડ જે ડિસિઝન લે છે, શું લે છે? ડિસિઝન્સ ક્રિએટ કરે છે. બરાબર. તો સ્ટાર્ટિંગ લોગિન ક્રિએટ કરશે. બરાબર. જો યુઝર ઓથેન્ટિકેટ હશે, વેલિડ હશે તો એ લોગિન થશે, અધરવાઇઝ નહીં થાય. બરાબર. જો ઇનવેલિડ હશે તો અગેન પાછું લોગિન પાસે જશે. બરાબર. જો વેલિડ હશે તો એ સ્ટોક ઇન અપડેટ કરી શકે, સેલ સ્ટોક કરી શકે, રિપોર્ટ જનરેટ કરી શકે, અને એડમિન્સ. આ 4 એક્ટિવિટીઝ તમે સ્ટોક મેનેજમેન્ટમાં ક્રિએટ કરી શકો છો. આજે સ્ટોક મેનેજમેન્ટ જે છે એ તમે એના અંદર કંપની પણ એડ કરી શકો. સ્ટોક ઇન કઈ એક્ટિવિટીઝ કરે છે તો કે કંપની એડ કરી શકો, નવો સ્ટોક એડ કરી શકો, અથવા નવો ક્લાયન્ટ પણ એડ કરી શકો છો. માની લો કે કોઈ સ્ટોક એડ કર્યો છે અને એ સ્ટોક તમારે રિટર્ન કરાવવો તો પણ તમે તમારી એપ્લિકેશન્સમાં કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ? સ્ટોક મેનેજમેન્ટ. સેલ સ્ટોક કઈ એક્ટિવિટી કરે છે તો કે એમાં 2 ઓર્ડર હોય છે, કેન્સલ ઓર્ડર અને એક કન્ફર્મ ઓર્ડર. આ કેન્સલ ઓર્ડર જે છે એ ડાયરેક્ટલી ત્યાં સ્ટોપ થઈ જશે. તમે કેન્સલ કરશો તો ઓર્ડર ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. પણ માની લો કે કોઈ તમે કન્ફર્મ ઓર્ડર કરાવો છો ત્યારે તમારી પાસે શું કહે છે તો કે પેમેન્ટ કરાવો. શું ક્રિએટ કરાવો? પેમેન્ટ ક્રિએટ કરાવો. અને જો પેમેન્ટ કરશો એટલે તમારે શું એને બિલ પણ આપવું પડશે. ઓર્ડર તમારો કન્ફર્મ થાય એટલે પેમેન્ટ, ધેન પ્રિન્ટ બિલ. ધીસ ઇઝ ધ એક્ટિવિટી ઓફ સેલ સ્ટોક. એ શું છે? સેલ સ્ટોક. એ જ રીતે રિપોર્ટ જનરેટ માટે તમે કોના રિપોર્ટ જનરેટ કરી શકો છો સ્ટોક મેનેજમેન્ટમાં? તો કે સ્ટોકનું, સેલ્સ અને પેમેન્ટ, આ 3 રિપોર્ટ જનરેટ કરી શકો કે કેટલો સ્ટોક અત્યારે છે ને કેટલો તમે મંગાવી રહ્યા છો. એનો રિપોર્ટ પણ તમે ક્રિએટ કરી શકો છો. એ જ રીતે સેલ પણ કરી શકો છો અને પેમેન્ટ પણ કરી શકો છો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? સ્ટોક મેનેજમેન્ટ. શું કહીએ છીએ? રિપોર્ટ ક્રિએટ કરી શકો. બીજું, જે એડમિન છે એ એડમિન શું ક્રિએટ કરે છે તો કે જે એડમિન જે છે એ એડમિન
એ એડમિન ના અંદર તમે એડ યુઝર પણ નવો યુઝર એડ કરી શકો. અને પેમેન્ટ પણ કરાવી શકો. અને લાસ્ટમાં જે છે લોગ આઉટ. આટલી એક્ટિવિટીઝ આપણે ફાઇન્ડ કરીએ. બરાબર. ત્યારે તમે આ એક્ટિવિટીઝ ક્રિએટ કરી શકો છો. બરાબર. એને આપણે શું કહીએ છીએ? એક્ટિવિટીઝ ડાયાગ્રામ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એક્ટિવિટીઝ ડાયાગ્રામ ઇન સ્ટોક મેનેજમેન્ટ. એક્ટિવિટી ડાયાગ્રામ ઇન સ્ટોક મેનેજમેન્ટ. તો આજે આપણે સ્ટડી કર્યું જે જૂનું રિવિઝન્સ કર્યું એથેસ્ટિક ડિઝાઇન્સ, કન્ટેન્ટ ડિઝાઇન્સ, જેને આપણે ડિઝાઇન પિરામિડ ઓફ વેબ એપ્લિકેશન્સ કહેતા હતા. અને એના પછી જોઈએ આપણે આ બંને ડાયાગ્રામ, સ્ટોક મેનેજમેન્ટ અને લાઇબ્રેરી મેનેજમેન્ટ ડાયાગ્રામ ઇન એક્ટિવિટી ડાયાગ્રામ ઇન UML. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ અથવા ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.